કલાકાર એક લેખિકા એસ્થર દેવી સાથે આજે આપણે મુલાકાત કરીશું. स्वागत नहीं करोगे आप? अब ये पहलवान पृथ्वीराज रघुवंशी तुम लोगों की हड्डियां तोड़ेगा. जिसने भी ये सोचा कि मैं डर गया वो साला अर्थी पे अपने घर गया. Let the race begin. નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું સામવેદ હેલ્થલાઇનમાં. દર્શક મિત્રો, સામવેદ હેલ્થલાઇનમાં આજે આપણે ચર્ચા કરીશું કે પેઇન મેનેજમેન્ટ દ્વારા ગરદન, ખભા અને હાથના દુખાવામાં કેવી રીતે રાહત મળી શકે તે વિશે માહિતી આપવા માટે આજે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ચીર્સ હોસ્પિટલના પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અશોકભાઈ પટેલ અને ડોક્ટર શિરાજભાઈ મુનશીને. આ બંનેનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. અશોકભાઈ, ગયા વખતે ગરદન, ખભા અને હાથના દુખાવા વિશે વાત તો કરી હતી, પણ ઝડપથી રિકેપ કરી લઈએ કે ગરદનમાં દુખાવો થવાના મુખ્ય કારણો કયા છે? મોટાભાગના દુખાવા અત્યારના સંજોગોમાં લાઇફસ્ટાઇલ ડિઝીઝ વધારે હોય છે. ઓકે. કારણ કે આપણી ફોલ્ટી પદ્ધતિને લીધે બેસવાની, ઉઠવા બેસવાની, કામ કરવાની ઘણી બધી ખોટી પદ્ધતિથી આપણે કામ કરતા હોય છે. એને લીધેથી ગરદનના દુખાવા, જેમ કમરના હોય છે, ગરદનના દુખાવા પણ વધારે થતા હોય છે. બરાબર. અને સામાન્ય રીતે ગરદનમાં જે સ્ટ્રક્ચર્સ આવે છે, જેટલા સ્ટ્રક્ચર્સ છે એના પ્રોબ્લેમો થાય. જેમ કે બોન્સ આવે તો વર્ટિબ્રા જેમ બતાવે, આ ગરદનનો પોર્શન છે તો હાડકાનો કંઈક પ્રોબ્લેમ હોય તો હાડકાના થાય. આગળ ગાદી હોય એનો પ્રોબ્લેમ હોય તો ગાદીના પ્રોબ્લેમ થાય. પાછળ નસ છે એના પર પ્રેશર આવે તો એના થાય. અને નાના નાના જોઈન્ટ અહીંયા આગળ આવે છે એને કંઈક એના પર સ્ટ્રેસ આવતો હોય તો એના પ્રોબ્લેમ થાય. એની ઉપર મસલ્સ કઈ ને કઈ તકલીફ હોય તો ગરદનનો દુખાવો થઈ શકે. હા, અને એની ઉપર મસલ્સના પણ ઘણા બધા પ્રોબ્લેમો થાય. કારણ કે અમુક વાર આપણે નથી કહેતા કે ડોક રહી ગઈ ને, ધીઝ આર ઓલ પ્રોબ્લેમ્સ. પણ આ મૂળે તો લાઇફસ્ટાઇલના પ્રોબ્લેમ વધારે છે. બરાબર. શિરાજભાઈ, અમુક ઉંમર એવું પણ જોવા મળે છે કે તમે ડોક ના ફેરવી શકો, તમારે કોઈ દિશામાં જોવું હોય તો તમારે આખા ફરવું પડે. હા, હવે એ છે ને શું થાય છે કે આપણે જે ઉંમરની સાથે જે રીતે ડિજનરેશન થાય તો આપણા શરીરના જે રીતે વાળ ધોળા થાય એ રીતે સાંધા પર બી ઘસારો આવે, સ્પાઇન પર બી ઘસારો આવે. ઓકે. તો એને લીધે જે સાંધા હોય, સાંધામાં ઘસારો થઈ જાય કે ગાદી ખસી જાય, તેના લીધે સ્નાયુ છે એ બધા જકડાઈ જાય. જકડાઈ જાય તો એટલા બધા જકડાઈ જાય કે પેશન્ટને મૂવમેન્ટ કરવામાં પણ તકલીફ થઈ શકે. અમુક જાતના એવા રોગ પણ આવે છે કે જેમાં સાંધા ખરાબ થઈ જતા હોય છે. એના લીધે સ્નાયુ જકડાઈ જાય તો દર્દી એવું પ્રિફર કરે કે આમ જોવું એના કરતાં આખું જોવું તો એને સ્નાયુની મૂવમેન્ટ ના થાય તો એને દુખાવો ઓછો થાય. એટલા માટે દુખાવો ના થાય એના માટે આખું ગરદન ફેરવીને લોકો જોતા હોય છે. ઓકે. આ ગરદનનો દુખાવો શું ભાઈ માથા સુધી પહોંચી શકે ખરો? એનો ફેલાવો? હા, જે સિરાજભાઈ વાત કરી એ પ્રમાણે, કારણ કે ગરદનના અમુક મસલ્સ જે છે અને અમુક નર્વ્સ કે જે ચેતાતંતુ
એ માથા સુધી પણ એની અસર હોય છે કે બરાબર. મસલ ગરદનમાં હોય પણ એનું ઉપર પણ કનેક્શન હોય, ત્યાં આગળ ઓરિજિન કે ઇન્સર્શન હોય. એવી રીતે અમુક નસો જે ગરદનને સપ્લાય કરતી હોય ઉપર પણ સપ્લાય કરે. એટલે આ મસલને કંઈ પણ પ્રોબ્લેમ થાય, કાં તો આ ચેતાતંતુઓને કંઈ પ્રોબ્લેમ થાય, તો પ્રોબ્લેમ મૂળ ગરદનમાં હોય પણ છેક માથા સુધી, અહીંયા પાછળના ભાગમાં ને અમુક વાર તો છેક આગળ સુધી પણ આ જ દુખાવો પહોંચે. પણ જો સારી રીતે તમે હિસ્ટ્રી ના લો, સરખી રીતે પેશન્ટ એક્ઝામિન ના કરો, તો આપણે હેડેક જ કર્યા કરીએ, પેશન્ટની ખોટી ટ્રીટમેન્ટ થાય, પણ મૂળ કારણ પાછળ સંતાયેલું હોય. બરાબર. જે માથા ફેલાય એમ ખભા સુધી પણ ફેલાઈ શકે, જો ઉપરની તરફ જાય તો નીચેની તરફ પણ જઈ શકે ખરું? આપણે જે કરોડરજ્જુમાંથી જે બધી નસો આવતી હોય છે, તો એ નસો છે ને એ જે નીચેની નસો હોય છે ગરદનની, એ હાથ સુધી પણ જતી હોય છે. એટલે આપણા બોડીમાં એવું ફિક્સ હોય છે કે ભાઈ કઈ નસનો દુખાવો શરીરના કયા ભાગમાં થશે. એટલે 5 નંબરની નસ હોય તો અહીંયા સુધી દુખાવો થઈ શકે, 6, 7, 8 નંબરની નસ છે એનો દુખાવો હાથમાં જઈ શકે. ને ઘણી વખત સાંધાનો દુખાવો છે એ પણ ખભા સુધી જઈ શકતો હોય છે. બરાબર. એટલે માથા સુધી અને ખભા સુધી બંને તરફ એનો ફેલાવો જઈ શકે, ઉપર પણ જાય, સાઈડમાં પણ જાય અને આખા હાથ સુધી પણ જઈ શકે. જી. આપણે ગઈ વખત વાત કરી હતી કે ઘણી વખત એક્સિડન્ટમાં જર્ક લાગવાથી પણ આ દુખાવો થાય છે. હા, એવું થાય. સપોઝ કે એકદમ તમે ગાડીને બ્રેક મારી દો તો જર્ક અહીંયા આગળ તમારે આવે. અચ્છા, એવી રીતે સામે એક્સિડન્ટ થાય અને જે જર્ક આવે, કાં તો તમે કોઈક એવી મુવમેન્ટ કરી કે જેથી તમારે અહીંયા આગળ જર્ક વધારે આવે, તો એને આપણે એક ચોક્કસ પ્રકારની એને ઇન્જરી કહેવામાં આવે છે. અને એ ઇન્જરીની અંદર તમારે કાં તો ગાદીનો પ્રોબ્લેમ થાય, કાં તો એના મસલને પ્રોબ્લેમ થાય, કાં તો નાના નાના સાંધાઓને પ્રોબ્લેમ થાય. એટલે આવું કંઈક થાય તો પછી તમારે બહુ સરખી રીતે એક્ઝામિન કરી અને એની ટ્રીટમેન્ટ કરવી પડે. બરાબર. આથી ગરદનની વાત એક ખૂબ જ કોમનલી જોવા મળતી તકલીફ છે ફ્રોઝન શોલ્ડર. તો એના વિશે થોડી માહિતી આપશો? ઓકે. ફ્રોઝન શોલ્ડરમાં કેવું હોય છે કે આપણું આ જે શોલ્ડર જોઈન્ટ છે એ બધી દિશામાં મૂવ કરી શકે છે. હવે આપણી જે ઘણી બધી એવી એક્ટિવિટી હોય છે દિવસમાં કે જેમાં આપણે બહુ હાથ આટલું ફૂલ રેન્જ આપણે કરવાની જરૂર નથી પડતી હોતી. ખાસ કરીને જે ડાયાબિટીસવાળા પેશન્ટ હોય કે અમુક પેશન્ટને શોલ્ડરમાં ઈજા થઈ ગઈ હોય, તો એ લોકોને આ ફૂલ મુવમેન્ટ કરવામાં દુખાવો થાય, તો એ શું કરે કે એ અવોઇડ કરે. અવોઇડ કરવાથી કેવું થાય કે જે શોલ્ડર છે પકડાઈ જાય, કે ત્યાં બે જે સાંધો હોય તો સાંધા ને વચ્ચે જામ થઈ જાય. તો દુખતું હોય એટલે ઓછું કરે, એટલે જેટલું ઓછું કરે ને એટલું વધારે જામ થતું જાય. એટલે નોર્મલી આટલી મુવમેન્ટ થઈ શકે, પાછળ હાથામાં જઈ શકે. પણ જો તમે ના કરો તો પહેલા શરૂઆતમાં આટલું થાય, પછી આટલું થાય, પછી આટલું, પછી મુવમેન્ટ જ ઓછી થઈ જાય. બરાબર. એટલે એના વિશે પણ માહિતી મેળવશું, પણ પેલા રાજકોટથી કોલર સાથે વાત કરીએ. જી, આપની તકલીફ જણાવો. હા જી બેન, બોલો. મારા મમ્મીની ઉંમર 45 વર્ષની છે. બરાબર. 4 મહિનાથી ભણવાની દવા લે છે. કાંઈ ફેર નથી પડતો. આગળના ભાગેથી બધું મુવમેન્ટ થાય છે, પાછળ કરે એટલે 90 ડિગ્રીથી વાળવાનું હોય ને એ એનાથી વળતો નથી. અને દવા લીધે કાંઈ નથી પડતો. અને રિપોર્ટ પણ બધા કરાવ્યા તો એમાં રિપોર્ટમાં પણ કાંઈ નથી. બરાબર. આપ કંઈ પૂછવા માંગો છો? હા, હવે મોટા ભાગે છે ને આ ફ્રોઝન શોલ્ડર જેવું જ હશે, કેમ કે મુવમેન્ટ પાછળ હાથ જતો નથી એમનો. તો એ કેસમાં બે પોસિબિલિટી હોઈ શકે કે એમને કંઈક કોઈ લિગામેન્ટ ઇન્જરી હોય. મોટા ભાગે એવું પણ જોયું છે કે આપણે છે ને આ ખભા પર સૂતા હોઈએ તો સપોઝ કે આપણે આખી રાત ખભા પર સૂતા હોઈએ તો આખું વજન છે શરીરનું ખભા પર આવતું હોય છે. એના લીધે જે અંદરના જે સ્નાયુ હોય ને લિગામેન્ટ્સ હોય એની પણ ઇન્જરી થતી હોય છે. તો એ પણ એક વન ઓફ ધ ટાઈપ જ છે ફ્રોઝન શોલ્ડરનો. અને રિપોર્ટ છે ને એ બહુ મોટું ડેમેજ ના થયું તો સેન્સિટિવ નથી હોતો. બરાબર. તો એ રિપોર્ટમાં નહીં આવે. તો આઈડિયલી જે બેસ્ટ રિપોર્ટ આના માટે એક MRI કરાવવું જોઈએ. તો MRIમાં આપણે દરેક વસ્તુની એનેટોમિકલ ઇન્ફોર્મેશન મળે કે ભાઈ ક્યાં કેટલો સોજો છે, કયો લિગામેન્ટ કેટલો ડેમેજ છે, ને પછી આપણે એને એ પ્રમાણે સારવાર કરી શકીએ. જી ચોક્કસ. બીજા કોલર જોડે છે રાજકોટથી. આપનો સવાલ પૂછો. જી, આપનો સવાલ પૂછો. ના, કોલર સાહેબનો સંપર્ક નથી રહ્યો. આપણે વાત કરતા ફ્રોઝન શોલ્ડરની, તો એના વિશે અશોકભાઈ વધારે માહિતી આપો. સિરાજભાઈએ કીધું તેમ કે બહેનોને એક કોમન કમ્પ્લેન હોય કે હું રોટલી વણવા જઉં છું અને મારે આ ખભે બહુ પેઇન થાય છે, અથવા તો પાછળ બટન કે હુક બંધ કરવા જાય તો પ્રોબ્લેમ થાય છે, ઉપરથી કંઈક વસ્તુ લેવા જાય અને પ્રોબ્લેમ થાય છે. આવું જયારે પણ પેશન્ટની કમ્પ્લેન હોય એટલે સામાન્ય રીતે એવું સમજવાનું કે કંઈક પ્રોબ્લેમ શોલ્ડર રિલેટેડ કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યો છે.
શોલ્ડરનો જોઈન્ટનો પોતાનો પણ પ્રોબ્લેમ હોય, જેને એડેઝિવ કેપ્સ્યુલાઇટિસ કે થાય, ડિજનરેટિવ ચેન્જને લીધે પણ થાય, ઉંમરને લીધે, અથવા કોઈ ટ્રોમા થતો હોય, વારે ઘડીએ ટ્રોમા થતો હોય, કાં તો કંઈક મેજર ઇન્જરી થઈ હોય તો પણ થાય. અને જેમ કહ્યું તેમ ડાયાબિટીસના પેશન્ટ હોય, ડાયાબિટીસનો પેશન્ટ જ્યારે આવી કમ્પ્લેન કરે તો તમારે પહેલા મગજમાં એ રાખવાનું કે આને લીધે પણ થાય. આ સિવાય પણ બીજા એક રોટેટર કફ, આખો આને જે મૂવ કરે છે એ 4 મસલ્સ આને મૂવ કરે છે. એ મસલ, જેમ આપણે જોઈન્ટની વાત કરીએ એમ મસલને પણ કંઈક પ્રોબ્લેમ થાય, એને રોટેટર કફ ઇન્જરી કહેવાય. તો પણ શોલ્ડરનો પેઇન થાય, આગળના ભાગમાં પેઇન ને એવું થતું હોય. પછી એક ચોક્કસ પ્રકારનો બાયસેપ્સ મસલ અંદર જતો હોય છે, એને પણ પ્રોબ્લેમ થાય, તો પણ એ પણ ઉંમરને લીધે પણ પ્રોબ્લેમ થાય. તો આ બધા જે કંઈ પ્રોબ્લેમ છે તે શોલ્ડરના રિલેટેડ છે. અહીંથી જે નસની વાત કરી સિરાજભાઈ, એ નસ અહીંથી નીચે જતી હોય, એ અહીં આગળ જો પિંચ થતી હોય બે હાડકાની વચ્ચે, તો એના લીધે પણ પ્રોબ્લેમ થઈ શકે. આ બધાને લીધે છેવટે શોલ્ડરનું કામ મુવમેન્ટનું છે. કંઈ પણ પ્રોબ્લેમ થાય એટલે મુવમેન્ટ અટકવાનું ચાલુ થઈ જાય. જી ચોક્કસ એના વિશે વધુ વાત કરીશું, પણ તે પેલા જામનગરથી કોલર સાથે વાત કરીએ. આપનો સવાલ પૂછો. હાજી, આપનો સવાલ પૂછો. અચ્છા, ઓકે. મને શું કે મને એવું કીધું છે કે એમની ગાદી ફાટી ગઈ છે. આપણે એમની સાથે સંપર્ક નથી રહ્યો, પણ એમનો સવાલ આપણે જાણી ચૂક્યા. કમરનું કે છે કે નેકનું કે છે? ગરદનની. ગરદનની, ઓકે. હા, ગાદી ફાટી ગઈ ક્યારે ખબર પડે કે MRI નો એમનો રિપોર્ટ હશે અને તો જ ખબર પડે કે ગાદી ફાટી ગઈ છે. ગાદી ફાટી જવું એક બહુ કોમન ટર્મિનોલોજી છે કે ગાદી ખસી ગઈ, ફાટી ગઈ, પણ એ MRI તમે ચોક્કસ જુઓ તો જ તમને ખબર પડે. જો સાધારણ બહાર નીકળી હોય અને એને લીધે પ્રોબ્લેમ થતા હોય તો પછી પેઇન મેનેજમેન્ટ, 1-2 ઇન્જેક્શન આપીને પણ એમને ઘણી બધી રાહત આપી શકાય જો બહુ પ્રોબ્લેમ હોય તો. અને પછી ફિઝિયોથેરાપીને એવું કરીને એક ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ ડિઝાઇન કરી શકાય કે જેથી એમને રાહત રહે અને પછીથી થોડું એમને કાળજી લે તો પ્રોબ્લેમ થવાની શક્યતા ઓછી હોય છે. અચ્છા, બહુ વધારે પડતી જ્યારે ગાદી પાછળ જતી રહી હોય, કાં તો રીતસર ડિસ્ટર્બ થઈ ગઈ હોય અને પાછળ સ્પાઇનલ કોર્ડ ઉપર એનું પ્રેશર આવતું હોય, કાં તો ફ્રેગમેન્ટ છૂટા પડી ગયા હોય, તો પછી સર્જરીનો કે એનો વિચાર કરવો પડે. બરાબર. પણ એ પહેલા આપણે એમને MRI જોવું ખૂબ જરૂરી છે. હા, એ જોવું જ પડે અને એક્ઝામિન પણ કરવા પડે અને પછી જ ખબર. અને બીજું, અમુક પેશન્ટમાં જે ગાદી થોડી જો અંદરથી ફાટી હોય છે તો એ ઇવન MRI માં પણ નથી આવતું. MRI પણ નોર્મલ આવે. ને MRI માં નોર્મલ આવવાનું મેઇન કારણ જો નાનું પ્રોબ્લેમ હોય તો મોટાભાગે આ લોકોને તકલીફ છે બેસવામાં, ઊભા રહેવામાં, એમાં હોય છે. જ્યારે MRI છે પેશન્ટને સુવડાવીને લેતા હોઈએ છીએ, તો સુવડાવીને લે એટલે જે ગાદી પર જે પ્રેશર આવવું જોઈએ શરીરનો એ પ્રેશર ના આવે. એટલે એવા ઘણા બધા પેશન્ટ હોય છે કે જેનો રિપોર્ટ છે નોર્મલ આવે છતાં એને ગાદી ફાટેલી હોય છે. તો એ પણ આપણે પેઇન મેનેજમેન્ટની ચોક્કસ એનું નિદાન કરવા માટેની ટેકનિક છે. એ સંજોગોમાં તમે કેવો રોલ પ્લે કરી શકો તેના વિશે દર્શક મિત્રોને ચોક્કસ વાત કરીશું, પણ તે પહેલા લેશું એક નાનકડો વિરામ. બાળકો આજકાલ રમવાનું જ ભૂલી ગયા છે. જ્યારે જુઓ વિડિયો ગેમ્સ. સાચી ગેમ રમીએ. પાસ કરો, પાસ કરો. કેટલી બ્યુટીફુલ. કોલેજ પ્લેયર હશે. મમ્મી, મમ્મી. હળહળ ચંદનના ગુણ સમાવે સંતો ત્વચા કઈ કોને કરે. મારી મમ્મી સ્ટાર પ્લેયર. બીમારીઓ અલગ છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. લાઈફ બોય. નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા. નવો લાઈફ બોય. મારો નવો પ્રેમ બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં. પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. જંતુઓ પર એટેક હવે એક નહીં 2 થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. डॉक्टर ऑर्थो इतना असरदार कि अब दर्द भी घुटने टेकेगा. मारो नवो प्रेम બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં.
પહેલીવાર ખૂબસૂરત ફ્લોર એમ્બોસિંગની સાથે એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. ચીયર્સ પેઇન હોસ્પિટલ, ગુજરાતની અતિ આધુનિક પેઇન મેનેજમેન્ટ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. જો તમને 3 મહિના કે વધુ સમયથી કોઈ પણ દુખાવા જેવા કે કમર, ગરદન, ઘૂંટણ, સાયટિકા, હાથે પગે ખાલી ચડવી, ફ્રોઝન શોલ્ડર, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, કેન્સરનો દુખાવો વગેરે હોય તો કોઈ પણ ઓપરેશન વગર અને બેભાન કર્યા વગર માત્ર ઇન્જેક્શન દ્વારા સારવાર માટે સંપર્ક કરો. નેકના સિમ્ટમ્સ. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે કોલર જોડાયા છે. ચલો તેમની સાથે વાત કરી લઈએ. આપનો સવાલ પૂછો. હું જુનાગઢથી બોલું છું. જી. અને મારા મિસિસ ને રાઈટ લેફ્ટ છે ને કમરથી માંડીને છે નખ સુધી જી દુખાવો થાય છે. ઓકે. કોમન એમબીબીએસ ની દવા લઈ લીધી છે મેં, અને પેલા ડોક્ટર પાસે સર્જન છે એમને પણ હું મળ્યો છું. બરાબર. એમનું કેવું એમ છે કે તમારે મિસિસ ને લાઈટ લાસ્ટમાં જે મણકો છે આપણે કરોડરજ્જુનો, એ લાસ્ટ મણકો જે સહેજ જમણી બાજુએ નમી ગયો છે. ઓકે. આ પ્રોબ્લેમ થી માટે શું કરવું મારે? એમનો જે પ્રશ્ન છે એટલે 2 વસ્તુ હોઈ શકે. કારણ કે એમને કમરની વાત કરી છે, આપણે અત્યારે તો ગરદનની વાત કરી છે, પણ બ્રીફલી એવું કહી શકાય કે જો નમી ગયો જે કહે છે એટલે કાં તો થોડો આગળ પાછળ થઈ ગયો હોય તો એને પહેલા જરા જોઈ લેવું પડે કે એ શું છે, અથવા તો ગાદીનો પ્રોબ્લેમ હશે આની સાથે સાથે, એ પણ આપણે એક્ઝામિન અને MRI કરીને જે આપણે જોઈ લેવું પડે. અને જે કે પણ આપણને લાગે કે ભાઈ આ વસ્તુ છે અને નમી ગયેલામાં કોઈક વાર ઓસ્ટિયોપોરોસિસ હોય અને તો પણ નમી જાય, નાનો થાય, એટલે એકચ્યુઅલી જોવું પડે અને એના પ્રમાણે ટ્રીટમેન્ટ પેઇન મેનેજમેન્ટમાં બહુ સારી મળી જાય. બરાબર. આપણે વાત કરી કે ગરદનમાં તકલીફ હોય તો તમારી પાસે કોઈ દર્દી કયા લક્ષણો લઈને આવે અને શું થતું હોય ગરદનમાં? હા, સામાન્ય રીતે ગરદનની જે એકાં તો માયોફેશિયલ પેઇન હોય કે મસલના પેઇન હોય, થોડા વખત પછી જતા રહે તો એને આપણે બહુ સામાન્ય રીતે આપણે હોટ ફોર્મેન્ટેશન એને એવું કરીએ કે થોડી એન્ટી ઇન્ફ્લેમેટરી દવા અને બધું આપીએ, સામાન્ય રીતે સારું થઈ જાય, બહુ બીજો પ્રોબ્લેમ થાય નહીં. પણ મૂળ જે મોટા જે કારણો છે એ એક તો અહીંયા જે બતાવે સિરાજભાઈ બતાવશે કે ગાદીનો પ્રોબ્લેમ, જેમ અહીંયા કમરની ગાદીનો પ્રોબ્લેમ હોય છે એવો જ ગાદીનો પ્રોબ્લેમ અહીંયા આગળ નેકમાં પણ હોય. એ ગાદી જ્યારે પાછળ ખસે ત્યારે સ્પાઇનલ કોર્ડ અથવા તેમાંથી જે પેલી યલો નસો નીકળે છે એની ઉપર પ્રેશર આપે તો દુખાવો પાછળ થાય અને આખો દુખાવો હાથમાં થઈને અહીંયા થઈને છેક સુધી નીચે જાય. કયા નંબરની નસ ઉપર પ્રેશર છે એના પ્રમાણે એનું એ પ્રોબ્લેમ થાય. અને પેશન્ટ સૂઈ જાય તો પણ એકદમ રાત્રે એને જાગી જવું પડે, આવો પ્રોબ્લેમ થાય. આવું કંઈક થાય તો પેશન્ટે સમજવાનું કે ગાદીનો પ્રોબ્લેમ છે અને એને તરત પેઇન મેનેજમેન્ટ વાળા જોડે જવું જોઈએ. આ તકલીફ લઈને શિરાજભાઈ તમારી પાસે કોઈ દર્દી આવ્યું તો તમે એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરશો? ઓકે, હવે જો આપણે એ જોવું પડે કે દર્દીને દુખાવો કેટલો છે, તકલીફ કેટલી છે, કેટલા સમયથી છે. તો નોર્મલી કોઈ પણ તકલીફ છે એ 2 અઠવાડિયા કરતાં વધારે ચાલે તો શરૂઆતમાં તો નોર્મલી દુખાવાની દવાઓ છે, જે લાઇફસ્ટાઇલમાં ધ્યાન રાખવાનું છે, કસરત કરવાનું એ અમે કહેતા હોઈએ છીએ. પણ કોઈ પણ દુખાવો છે એ વધારે ચાલે ને જો દુખાવાની તીવ્રતા ખૂબ જ વધારે હોય તો આપણે એ પ્રમાણે એને સારવાર કરવી જોઈએ. તો આ બધા કેસમાં આપણે સૌથી પહેલાં MRIની જરૂર હોય છે. એનું કારણ એ છે કે કદાચ દુખાવો છે ને કુદરતે એક આપણને એક સારી નિશાની આપી છે કે દુખાવો થાય છે તો આપણને ખબર પડે છે કે કંઈક અંદર ચાલી રહ્યું છે. સપોઝ કે કોઈને અહીંયા મણકાનું TB હોય તો એ પણ માણસ છે એ દુખાવો લઈને આવશે, કે મણકામાં ગાંઠ હોય કે કરોડરજ્જુમાં ગાંઠ હોય તો પણ એ દુખાવો લઈને આવશે. એટલે આપણે MRI કરીને આપણે એ જોવાનું છે કે આવું કંઈ બહુ ખરાબ આવી કોઈ પરિસ્થિતિ છે નહીં. એની ટ્રીટમેન્ટ વિશે પણ વાત કરીએ, પણ તે પહેલા પોરબંદરથી કોલર સાથે વાત કરી લઈએ. આપનો સવાલ પૂછો. હેલો જી નમસ્કાર બેન, આપનો પ્રશ્ન પૂછો. અડધું માથું દુખે અને ગરદન અને આ ટાંગા સુધી દુખાવો આવે છે. જી. એ બધું કર્યું પણ ફરક નથી પડતો. જી. ગરદન ફેરવવામાં અને એમાં દુખાવો થાય છે. જી, ગરદન ફેરવી શકો છો આપ? તમને ગરદન ફેરવવામાં દુખાવો વધારે થાય છે? આમ કરો કે આ બાજુ આમ કરો તો
કદાચ કોલ. હાજી બેન બોલો. હાજી બેન બોલો બોલો, આપનો અવાજ સંભળાય છે. શું આપ આપની ગરદન ફેરવી શકો છો ઉપર નીચે આજુબાજુ? ક્યારેક જકડાઈ જાય. દુખાવો સવારે વધારે થાય એવું ખરું? જી જી. ટિપિકલ સિમ્ટમ છે જે તમે પૂછતા હતા કે ભાઈ કયા કયા પ્રોબ્લેમ લઈને આવે. આપણે જેમ ગાદીની વાત કરી એ જ આમનો પ્રશ્ન ફેસેટ જોઈન્ટનો છે અને આ બહુ અગત્યનો છે કારણ કે આ પેશન્ટ ફરિયાદ કરશે. કારણ કે કોને બતાવવું, જનરલ પ્રેક્ટિશનર જોડે જવું, ઓર્થોપેડિક વાળા જોડે જવું, ન્યુરોલોજીસ્ટ પાસે જવું એકદમ ક્લિયર નથી હોતું, પેશન્ટોને વાંક નથી હોતો. પણ આ વસ્તુ જે છે એ પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ બહુ સારી રીતે ટ્રીટ કરી શકે. કારણ કે આ જે પ્રોબ્લેમ છે ફેસેટ જોઈન્ટનો પ્રોબ્લેમ છે, જે આપણે શરૂઆતમાં નાના જોઈન્ટ જે બતાવ્યા ને આ બધા એમાં અને સવાર આ બધા નાના જોઈન્ટ છે. સવાર પેશન્ટ ઉઠે ત્યારે બધા સ્ટીફ થઈ ગયા હોય કારણ કે જોઈન્ટનું કામ મુવમેન્ટનું છે. આખી રાત તમે મુવમેન્ટ ના કરો એટલે સ્ટીફ થઈ જાય. એટલે ટિપિકલી એ સ્ટીફ થઈ જાય અને મુવમેન્ટ ને બધું કરવામાં તકલીફ પડે. એટલે જ્યારે આ પેશન્ટ અમારી જોડે આવીએ ત્યારે એક MRI કરીને બીજી કઈ પેથોલોજી છે કે નહીં જોઈ લઈએ. અને બીજું અમે લોકો ડાયગ્નોસ્ટિક બ્લોક આપીએ. IITVની અંદર પેશન્ટને સુવાડી દઈએ, 10 મિનિટનું કામ હોય છે અને જ્યાં આગળ આપણને લાગે કે પેઇન વધારે છે ત્યાં આગળ આપણે ઇન્જેક્શન આપીને જોવાનું. એ કર્યા પછી પેશન્ટ એમ કહે કે મને રાહત થઈ ગઈ તો સમજવાનું કે આનો જ પ્રોબ્લેમ હતો. ઓકે. અને આ પ્રોબ્લેમ માથાનો દુખાવો પણ કરે જે આપણે વાત થઈ હતી તે પ્રમાણે. હા. અને પછી એટલે આ એક ડાયગ્નોસ્ટિક વાત થઈ કે આનાથી એમનું દર્દ ક્યાંથી આવે છે ખબર પડે અને પછી અમે રેડિયો ફ્રીક્વન્સી કરી અને લાંબો ટાઈમ સુધી એમને પેઇનમાં રાહત થાય એવું કરી શકીએ. પણ આ પેશન્ટો ભટકે નહીં તો જ એમને ફાયદો થાય, નહીં તો ખોટે ખોટી દવાઓ ચાલ્યા કરે. એટલે કદાચ તમે ફરી એકવાર એમને કહેજો કે આવી કંઈ પણ તકલીફ હોય તો પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જવું. દરેક દર્શક આવી કંઈક પણ વાત હોય કારણ કે પેઇન મેનેજમેન્ટ વાળા કોઈ ઓપરેશન સામાન્ય રીતે નથી કરવાના હોતા પણ નીડલથી જ આપણે ઇન્જેક્શન આપી અને એની ટ્રીટમેન્ટ કરતા હોય છે. પણ અમારું મૂળ કામ ક્યાંથી દર્દ આવે છે એ શોધી કાઢવાનું છે અને પછી એની ટ્રીટમેન્ટ કરવાનું છે. તેના વિશે વધુ માહિતી ચોક્કસ મોકલીશું કે કયા કયા તકલીફોમાં તમારી પાસે આવવું જરૂરી છે, જેથી દર્શક મિત્રોને ચોક્કસ ફાયદો થશે. પેલું જે ગાદીનો પણ તમારો જે પ્રશ્ન હતો એ સિરાજભાઈ સમજાવશે કે એમાં અમે કઈ રીતે મદદરૂપ થઈએ. ચોક્કસ ગાદીની ટ્રીટમેન્ટ વિશે આપણે વાત કરીશું પણ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. મમ્મી ચાહે બાંધેલા વાળ, હું ચાહું છૂટા વાળ, તો ટોસ કરીએ હેડ્સ હોય કે ટેલ્સ. હવે મેળવો ખુલ્લા વાળનો જાદુ ફક્ત ₹1 ક્લિનિક પ્લસના નવા સેશનના દરેક વપરાશ સાથે વાળ બને મજબૂત, જેથી તમે રાખી શકો વાળની છૂટા હંમેશા. જંતુઓ પર એટેક હવે 1 નહીં 2 થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર ₹25 डॉक्टर ऑर्थो इतना असरदार कि अब दर्द भी घुटने टेकेगा. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. Samved Hospital sets to redefine consistent medical services by the unique conversion of unrivaled medical expertise under one roof. Samved Orthopedic Institute offers polytrauma, multiple injury care, joint replacement unit, arthroscopic surgery and spinal surgery. Eminent experienced doctors team is the pillar of Samved. It enables a new level of care without doubt. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. શ્રેયસ જોડે વાત કરતા કે ગરદનમાં જો ગાદીની તકલીફ હોય તો કેવી રીતની સારવાર આપી શકો? ઓકે, હવે આપણે અહીંયા જોઈએ કે દરેક મણકાની વચ્ચે ગાદી હોય છે. એટલે ગાદી છે ને એક સ્પ્રિંગ શોક એબ્સોર્બરનું કામ કરે છે. આપણને કોઈ પણ જે ઝટકો કે થડકો લાગે ને તો એ ગાદી ના હોય તો એ બાઉન્સ થાય. તો હવે એ ગાદી છે બે મણકાની વચ્ચે આવેલી છે એટલે મણકા છે એકદમ સખત હોય એટલે કોઈ પણ એવું વજન કે વધારે ઉચકીએ તો ગાદી છે બે મણકા વચ્ચે દબાય. હવે જો વજન બહુ વધી જાય, પ્રેશર વધી જાય તો ગાદી ખસી જાય. તો ગાદી છે ને કોઈ પણ ડાયરેક્શનમાં ખસી શકે પણ મોટાભાગે ગાદી છે ને પાછળની સાઈડમાં ખસતી હોય છે. એટલે આ છે ને આખી ગાદી છે આવી આટલી ગોળ ગાદી હોય. હવે એ ગાદી ખસીને પછી છે ને આ જે નસ છે ને નસને દબાવે. એટલે જે નસ પર દબાણ આવે ને તો નસ પર તો એના જે ગાદીમાં જે
જેનું જે દ્રવ્ય હોય એ એટલું બધું દુખાવો કરતું હોય કે નોર્મલ બોડીમાં બ્લડમાં કરતા એમાં એનું 10,000 વખત વધારે કન્ટેન્ટ હોય છે. તો એ એટલું બધું દુખે કે જેને ગાદી ખસી હોય ને એને દુખાવો થયો હોય એ એવું કહે કે મને આવો જિંદગીમાં આવો દુખાવો થયો નથી ને એ પેશન્ટ આવે એવું કહે કે જે કરવું એ કરો ડોક્ટર, આ દુખાવો સહન થાય તો એ છે ને, તો એ જે એવા પેશન્ટ હોય તો એમાં આપણે છે ને એક એપિડ્યુરલ આપણે ઇન્જેક્શન કરીએ. તો એમાં શું કરીએ કે આપણે જે બરાબર જે ગાદી અને નસનું જે કોન્ટેક્ટ છે ને ત્યાં જે પ્રેશર આવે છે તો અહીંથી આપણે એક સોય નાખી ને ત્યાં આપણે છે ને ચોક્કસ એ જગ્યા ઉપર આપણે દવા ડિલિવર કરી શકીએ. એ આપણે આખું એક્સરે મશીનમાં જોઈને કરતા હોય છે, લાઈવ એક્સરે મશીનમાં. તો એનાથી ઇમિડિયેટલી જે દવાની અસર છે જે નસ ઉપર પડી છે એ આપણે ઇમિડિયેટલી ઓછું કરી શકીએ. એટલે ઇમિડિયેટલી પેશન્ટને સાથે આપણે થોડું લોકલ એનેસ્થેસિયા ઇન્જેક્શન સાથે આપીએ એટલે પેશન્ટને ઇમિડિયેટલી દુખાવામાં ફરક પડી જાય. તો એ જે એવું પણ છે કે ભાઈ બહુ દુખાવો થાય છે અને રહેવાતું નથી એટલે ઓપરેશન કરવું એ બિલકુલ જરૂરી નથી. ઓપરેશન એવા કેસમાં જ કરવું પડે કે જે કેસમાં તમારો હાથ અટકી જાય કે હાથની તાકાત ઓછી થઈ જાય અને બહુ લાંબા સમય સુધી હોય અથવા તો સ્પાઇનલ કોર્ડ ઉપર પ્રેશર આવતું હોય એવા કેસમાં. બાકી 100માંથી લગભગ 80 થી 90% પેશન્ટમાં આ એપિડ્યુરલ ઇન્જેક્શન બહુ સારી રીતે કામ કરે ને એમાં કંઈ આગળ પછી કંઈ કરવાની જરૂર પણ ના પડે. અને એમાં બીજું એક વધારાનું એ પણ કરતા હોય છે કે જેમ નીડલ મૂકી અને કેથેટર જવા દઈએ એટલે ચોક્કસ જગ્યાએ જ્યાં ગાદી ખસી હોય ત્યાં તમે કેથેટર ત્યાં મોકલી શકો અને પછી ત્યાં દવા નાખો એટલે એટલામાં જ તમારી દવા રહે. નહીં તો અમુક જણા બ્લાઇન્ડલી પણ કરતા હોય છે પણ એવું અમે નથી કરતા. આપણે કેથેટર મૂકી અને ચોક્કસ જગ્યાએ દવા પહોંચાડતા હોઈએ. એટલે નિદાન અને સારવાર બંને સાથે થાય છે? બિલકુલ સાથે થઈ જાય. બરાબર. એટલે દર્દી પેન લઈને આવે ને ઇમિડિયેટલી કદાચ અડધા કલાકમાં તો એ પેનમાંથી મુક્ત થઈને જઈ શકે, ચાલતા જઈ શકે. જી. એટલે એના પછી લોકોને શું હોસ્પિટલમાં રોકાવું પડે એવું કાંઈ નથી હોતું? ના, ખાલી ઓબ્ઝર્વેશન માટે અમે રાખતા હોઈએ છીએ. બાકી આમ સામાન્ય રીતે જરૂર પડતી હોતી નથી. બરાબર. અને રિકરન્સ કેટલું? રિકરન્સ માટે તો પેશન્ટને ધ્યાન રાખવું પડે કે જે આપણે વાત કરી કે કોઈ પણ એવું તમે હેવી કામ કરો તો ગાદી ઉપર પ્રેશર આવશે એટલે ગાદીનું જે લિક્વિડ છે એ સેમી લિક્વિડ હોય એ બહાર નીકળી શકે તો પાછું પ્રોબ્લેમ આવી શકે. તો નોર્મલી આ કર્યા પછી આપણે જે મસલ્સની એક્સરસાઇઝ બધું કરાવીએ ને પેશન્ટ પોતે ધ્યાન રાખે તો આવું વારે ઘડીએ થતું નથી. આ ટ્રીટમેન્ટ કર્યા પછી પેશન્ટને આપણે સમજાવતા હોય છે કે શું કરવું અને શું ના કરવું. એટલે ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ સમજાવીએ. ફિઝિયોથેરાપીની એડવાઇસ આપીએ કે જેથી આ મસલને સ્ટ્રોંગ થાય તો ગાદી ઉપર પ્રેશર ઓછું આવે. આટલું સાચું હોય તો પેશન્ટને બને ત્યાં સુધી પ્રોબ્લેમ ના થાય. બરાબર. આપણે સચિન તેંડુલકરને ટેનિસ એલ્બો ઇન્જરી હતી તેના વિશે ઘણું વાંચ્યું છે, તો આમાં શું આપ કોઈ રોલ પ્લે કરી શકો? ટેનિસ એલ્બો એક એવી ઇન્જરી છે, તમે ક્રિકેટર છે બરાબર, મૂળ તો ટેનિસ જે ખેલાડીઓ હતા આમ કરીને જે શોટ મારે એટલે એ પેન એ લોકોને અહીંયા આગળ બહુ થાય કારણ કે અહીંયા આગળ વેર એન્ડ ટેર બહુ થાય. ચોક્કસ જે નસ જે મસલ હોય એનું જે ઇન્સર્શન છે બોન આગળ ત્યાં આગળ વેર એન્ડ ટેર વધારે થાય અને પેશન્ટને અમુક મુવમેન્ટ કરવામાં બહુ પેન થાય. પેઇન મેનેજમેન્ટ વાળા ત્યાં આગળ એક્ઝેક્ટલી આપણે આઈઆઈટીયુમાં જોઈએ અને ચોક્કસ પ્રકારની થેરાપી આપી શકીએ. કોઈક સ્ટીરોઇડ પણ આપે છે અને અમે પ્રોલોથેરાપી આપતા હોઈએ છીએ. એટલે ત્યાં આગળ હિલિંગ થાય અને પછીથી એ ઇન્જરી જો થોડું એ સાચવે તો એ હીલ થઈ જાય અને પેશન્ટને ઘણો ફાયદો થાય. આમાં સર્જરી કરાવવામાં પ્રોબ્લેમ પણ થતા હોય છે, એવું નથી કે બધામાં સર્જરી ઇઝ આન્સર. સર્જરીથી અમુક વાર પ્રોબ્લેમ પણ થતા હોય છે, પણ જો આનાથી સારું થતું હોય તો સર્જરી કેન બી એવોઇડેડ. ને આમાં જે સ્ટીરોઇડ આપે છે તો સ્ટીરોઇડથી એવું જોયું છે કે તકલીફ વધી જાય છે, કેમ કે છે ને ટેમ્પરરી રાહત થાય પેશન્ટને કે થોડા સમય માટે 2-4 અઠવાડિયા કે 2-4 મહિના માટે રાહત થાય પછી પાછું થઈ જાય. એટલે આ કેસમાં પર્ટિક્યુલર કેસમાં સ્ટીરોઇડ લેવું બિલકુલ હિતાવહ નથી, કેમ કે ત્યાં ડેમેજ છે અને સ્ટીરોઇડથી ખાલી સોજો ઓછો થશે પણ એની સામે ડેમેજ વધી જાય. એની આડઅસર શું ઘણી વધારે છે. જી. આ તો ટેનિસ એલ્બોને આવી રીતે બીજું એક પ્રચલિત તકલીફ છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ, એમાં પણ શું તમે મદદરૂપ થઈ શકો? કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં કેવું હોય છે કે આપણે જે કાંડાના ભાગમાં છે ને ચોક્કસ ટનલ જેવું હોય છે જ્યાંથી બધી નસો જતી હોય છે. હવે કોઈ પણ કારણસર છે ને એ નસ ઉપર દબાણ આવે તો એના ઘણા બધા કારણો કે ભાઈ આજે જે ટનલ છે તો અમુક રોગોમાં એ થાઇરોઇડ છે ને એમાં એ થોડું જાડી થઈ જતી હોય છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે બધામાં. એના લીધે છે ને નસ ત્યાં દબાય. નસ દબાય તો શું થાય કે દર્દીને અહીંથી આટલા ભાગમાં ખાલી ચડે, ઝણઝણાટી થાય એવું થાય. તો જો એ બહુ
બહુ નસ બહુ દબાતી ના હોય અને પેશન્ટને તકલીફ ઓછી હોય તો એ કેસમાં આપણે ત્યાં એક સોજો ઓછો કરવાનું સ્ટીરોઇડનું ઇન્જેક્શન આપણે આપી શકીએ તો એનાથી છે ને સોજો ઓછો થઈ શકે. અધરવાઇઝ પછી છે ને એમાં એક નાની સર્જરી કરીને જે ટનલ છે એને આપણે ઓપન કરી દેવી પડે એટલે નસો ફ્રી થઈ જાય. બરાબર. આ વસ્તુ પ્રેગ્નન્સીમાં પણ થાય. પ્રેગ્નન્સીમાં પણ